આરાધના ના થાય, આરાધના ના થાય તો વાંધો નથી, વિરાધના ના કરશો. એટલે એક પ્રાર્થના રૂપે દાદાએ આવું કીધેલું કે આખા જગતના લોકો પ્રત્યે મને અવિરાધક ભાવ, એટલે કે સામાન્ય રીતે જે આપણી આરાધના કરતા હોય એમના પ્રત્યે તો આપણે આરાધક ભાવ હોય, પણ જે કોઈ આપણી વિરાધના કરતા હોય એમના પ્રત્યે અવિરાધક ભાવ, એટલે અહીંયા જે આપ્યું છે ને એવી રીતે કે એ મૂકજો ને જરા પ્લીઝ. આરાધના નહીં થાય તો વાંધો નથી, પણ વિરાધના ના કરશો. અવિરાધનું પદ પણ એક સરસ છે. આરાધના ન થાય તો ભલે વિરાધક બનશો ના કોઈ. એટલે કીધું કે આરાધના નહીં કરો તો એનું નુકસાન બહુ નથી, પણ વિરાધના કરશો તો એનું નુકસાન બહુ છે. એટલે સૌથી મોટું નુકસાન એ છે કે જ્ઞાની પુરુષ અહીંયા વિચારતા હોય તો આપણે એમની જોડે એમને ભેગા ના થઈએ. આજે કેટલા લોકો એમ નથી કહેતા, એ દાદાજી તમને અમે નહીં જોયા તે મહાદૂર. એટલે આ મુદ્દો સમજવાનો છે. આગલી પોળમાં, પાછલી પોળમાં, બરોડામાં રહેતા હતા, મુંબઈમાં રહેતા હતા, બાજુમાં આવતા હતા, નજીકમાં આવતા હતા, કે કેમ ના મળ્યા. એટલે આજે વિરાધનાનો દોષ છે એ બહુ મોટો છે, એટલો ભયંકર છે કે એનું નુકસાન આપણને હજી હમણાં એવી સમજણ પડતી નથી, પણ સૌથી મોટો શું કહેવાય મોટું પરિણામ વિરાધનાનું શું છે ખબર છે? જે દાદાએ જ કીધું છે, પહેલી વાત તો તમને મળે નહીં, ભેગા જ ના થાય. અને સમજો દાદાએ કીધું કે આ બધા પૂર્વ વિરાધક જીવો છે, એટલે અમે સામે ચાલીને એમને જ્ઞાન આપ્યું છે એમ કરીને કીધું, કારણ કે એમની ઈચ્છા તો થાય નહીં એમ કે. એ તો ખરું, પણ સામે વિરાધનાના પરિણામથી કે આરાધના ન થવાથી વિતરાગોની વાત સમજમાં આવતી નથી, દાદાની વાત સમજમાં આવતી નથી. હવે આજે નહીં સમજવા આવવા માટે, નહીં સમજમાં આવે એટલે નથી આવતી સમજણમાં, એ બીજો મોટો દોષ છે. એટલે અહીંયા જે દાદાએ કીધું, અમે આખા દિવસ દરમિયાન 1000 કરતા વધારે વાર મહિલા પ્રગટ દાદાને જય કરીએ છે, નમસ્કાર કરીએ છે. બોલો, એટલે આપણે કહીએ કે દાદા મળ્યા, કેમ સમજાતા નથી, કેમ ઓળખાતા નથી, એમની વાત કેમ સમજમાં આવતી નથી, તો ફરીથી આ વિરાધનાનો દોષ છે. એટલે ગમે તે થાય, આરાધના ના થાય તો ભલે, એનો વાંધો નથી, પણ વિરાધક તો ક્યારે થશો નહીં, વિરાધના ક્યારે કરશો નહીં. એમાં એટલું બધું નુકસાન છે, આપણે એની કલ્પના કરી શકીએ એમ નથી, પણ એ આપણને તો સમજાતું નથી. આ તો દાદાએ સમજણ આપી. જ્ઞાની હોય અને આપણે એમને ભેગા ના થઈએ. તમે વિચાર કરો, અમારા સામેના ઘરમાં ભરત આનંદજીના મામા રે મુંબઈમાં, એટલે રહેતા હતા.
દાદા એમને ત્યાં 77 થી આવતા હતા. જ્યારે 82 માં 82 માં થર્ડ ટાઈમ આયા ત્યારે હું મળ્યો. હવે થર્ડ ટાઈમ આયા તે ગાળામાં તો 5 વર્ષ નીકળી ગયા. બોલો તમે. 82માં મળ્યો તો. આજે મને હમ જયારે ખબર પડી ત્યારે મને એટલો બધો પસ્તાવો થયો કે હું સામે રહું છું અને દાદા 77 થી એમના ઘરે આવતા હતા, તો હું મળ્યો કેમ નહીં એમને? આજે હું છેક તે 82માં મળ્યા પછી ઊંધું ચાલ્યું તું એ 83માં ફરી પાછો દિલથી ગયો તો, બેઠો તો એમની જોડે. એટલે કહેવાનું શું, આ વિરાજના તો પેલા આપણે કહીએ ને, આપણું આ જ્ઞાન મળ્યા પછી, આ સમજણ મળ્યા પછી એમ થાય કે આપણા દુશ્મનને પણ વિરાધનાનો દોષ ના હોવો જોઈએ. કારણ કે હમ વિરાધના એટલે તમને મળે જ નહીં કશું, અને મળ્યું તો મળ્યા પછી સમજાય નહીં. એટલા માટે સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ દુર્લભ જો. છે. ભેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. ઓળખાણ પડ્યે કામ કાઢી લેવું કહેલજો. કામ કાઢી સાંધો મળે કાયમી ઉકેલજો. કાયમી ઉકેલજો. આવું છે. એટલે આજે અમુક આપણે આમ સામાન્ય આપણે સૂત્રો વાંચી જઈએ, પણ એની પાછળ હવે આનો જવાબ શું છે કે હવે આજે આખા દિવસ દરમિયાન આજે આપણને કીધું, દાદાની વાત સાંભળી કે દાદા કહે કે અમે 1000 કરતા વધારે વાર અંદરના દાદાને, પ્રગટ દાદાને જય કરીએ છે. બોલો હવે આપણે તપાસ કરીએ તો આપણે કેટલું કરીએ છીએ આટલું સાંભળ્યા પછી પણ? એટલે કહેવાનું શું કે આ બધી વિરાધનાનું જ પરિણામ છે કે કીધેલી વાત પકડમાં નથી આવતી, સમજમાં નથી આવતી, ધ્યાન પર નથી આવતી, સિરિયસલી નથી લેવાતી, અને તોય માર ખા ખા કરીએ છે. બોલો, આવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Professor, we can start. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.